નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું આપનો મિત્ર દિનેશ કઠિકિયા. માય ખેડૂત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે ચર્ચા કરશું કે અત્યારે હાલમાં તમે જુઓ તો વરિયાળી અને જીરાના ઘણા બધા વાવેતર થયા છે. તો જીરામાં પણ સુકારો ચાલુ થઈ ગયો અને વરિયાળીમાં પણ સુકારો ચાલુ થઈ ગયો. તો આપણે આજે વરિયાળી માટે વિડીયો બનાવશું, જીરોનો પછી આપણે વિડીયો બનાવશું, એટલે કે બંને વિડીયો બનાવીએ તો વિડીયો લાંબો થઈ જાય. તો મિત્રો, હાલમાં મારે પાડોશી ગામમાં અમુક જે છે દીક્ષર, બરોબર, અહીંયા થોડોક પ્રશ્ન આ રીતનો હુકારાનો વરિયાળી મારમાં ફોટા આવ્યા કે દિનેશભાઈ આ રીતનું સુકાય છે, અને મેં રૂબરૂ પણ જઈને જોયું. તો વરિયાળીમાં હાલમાં તમે જુઓ તો આપણે હજી ઉગીને આવડી થઈ ગયા. ઘણા ખેડૂત મિત્રોને મોટી પણ થઈ ગયા, પણ જે હજી આવડી અત્યારે હાલમાં જે છે એમાં શું પ્રોબ્લેમ છે કે જે આપણે 6-7 દાણા કે 8 દાણા જે નાખ્યા હોય, સોંપ્યા હોય, એટલે એમાં 3-4 દાણા જે ઉગ્યા હોય એ સૂકી ગયા હોય અને 3-4 દાણા જે રહે એ લીલા હોય. તો અમુક ખાડા તમે જુઓ તો જે 5-6 દાણા હોય બહાર નીકળ્યા, આવડા થઈ ગયા બે બેટાના, તો એ થાણું હજુ તો સુકાય. તેમાં અત્યારે હાલમાં તમે જુઓ તો ફૂગના પ્રશ્નો છે, એટલે કે સુકાય છે. તો એના માટે આપણે મિત્રો જલ્દી જો કાર્યવાહી ન કરવી તો એવા આપણે જેમ પાણી પાઈએ એમ નવા આપણને ખાડા જે મૂકેલા હોય આપણે વરિયાળીના સોંપેલી હોય વરિયાળી, બરાબર, એ ખાડા આપણને એવા વરિયાળીના સુકાણેલા જોવા મળે. તો આપણે વધારે ન સુકા દેવા માટે આપણે એને શું ટ્રીટમેન્ટ કરવી જોઈએ? તો આપણે પિયત વખતે તમે યુરિયા આપતા હોય તો 1 એકરે 10 કિલો યુરિયા સાથે તમે ઝીંક ઓમકારનું અથવા તો સારી એવી કંપનીનું અથવા પછી તમે જુઓ તો સલ્ફર એ તમારે ભેગું આપવું હોય તો પણ આપી શકો. પણ ખાસ આપણે અત્યારે હાલમાં તમે જુઓ તો ફૂગનાશક તો આપણે ફરજિયાત આપવાનું જ છે. ઓલું કદાચ તમે જે મેં કીધું ઝીંક સલ્ફર અત્યારે ન આપો તો પણ ચાલશે, પણ ફૂગનાશક તો મિત્રો ફરજિયાત આપવાનું જ છે. તો એના માટે આપણે જોઈએ એકરે આપણે 500 ગ્રામ લેવાનું છે. આજે યુપીએલનું સાફિલાઇઝર કાર્બોડિઝિયમ પ્લસ મેન્કોઝેબ, એટલે કાર્બોડિઝિયમ 12% અને મેન્કોઝેબ 63%. તો એ તમને કહી દઉં, કાર્બોડિઝિયમ એટલે આપણે જે 22 સાદી ભાષામાં કહેવી 22 12% અને મેન્કોઝેબ એટલે કે જે M45 આપણે જે કહેવી કે અથવા ડાયથન M45 કહેતા હોય એ 63%. તો આને 1 એકરે આપણે 500 ગ્રામ આપણે લઈ લેવાનું, બરાબર. એ ન આપવું હોય અથવા તો એ ન ઝડપવું હોય તો એનું આપણે જોવું તો સાફ. તો સાફ અને સાફિલાઇઝરમાં શું ફેર? સાફ અને સાફિલાઇઝરમાં 22 એટલે કે કાર્બોડિઝિયમ પ્લસ મેન્કોઝેબ હરખું જ આવે, પણ આમાં તમારે માઇક્રોન્યુટ્રન થોડુંક નાખેલું આવે, બરાબર. તો આ તમે વાપરો તો વધારે સારું. કદાચ આ મળતું હોય તો આ પણ લઈ શકો. આનું પણ માપ એકરે 500 ગ્રામનું છે મિત્રો. પછી તમે જુઓ તો આ યુપીએલનું જે રામપાટ એટલે કે આમાં મેટાલક્ષી આવે, બરોબર. તો મેટાલક્ષી આમાં 35% આવે. તો આ પણ તમે મિત્રો વાપરી શકો. જે તમારા થાણા જે સુકાતા હોય, બરોબર, વરિયાળી સુકાતી હોય તો એકરે આને પણ 500 ગ્રામ આપી દેવી તો પણ વાંધો ન આવે. આ ન મળતું હોય તો તમે સારી એવી કંપનીનું તમે મેટાલક્ષી 35% વાપરી શકો. આ હે જમીનમાં આપણે આપવાની વાત. તો ઘણા ખેડૂત મિત્રો એમ કે ભાઈ આપણે ઉપરથી છાંટી દેવી, તો પણ અત્યારે તમે પહેલાં એકવારી પિયત નીચે ફૂગનાશકનું સારું એવું ફૂગનાશક આપીને કરી દો. પછી જ્યારે આપણે છાંટવાનું થાય એ પણ તમને પાછળથી કહું કે કઈ દવા આપણે પાછળથી વાપરવી. તો આને આપણે 500 ગ્રામ આપવાનું. પછી તમે જુઓ તો આ સિજન્ટા કંપનીનું રીડોમિલ ગોલ્ડ, આમાં તમે જુઓ તો મેટાલક્ષી અને મેન્કોઝેબ આવે. તો આને પણ આપણે 1 એકરે 400 થી 300 ગ્રામથી લઈને 500 ગ્રામ સુધી આપણે એકરે આપી શકીએ. 500 ગ્રામ આપો તો પણ હાલે, કારણ કે આનું થોડું મોંઘું આવે, એટલે આપણે 300-400 ગ્રામ આપો તો પણ વાંધો ન આવે. તો આ પણ આપણે જે માપ કીધું એ પ્રમાણે આપણે લઈ શકીએ, બરાબર. એ સિવાયનું આપણે જુઓ તો બાયરનું એન્ટરપલ, આની કંપનીની ભલામણ પહેલાં ઉપર છાંટવાની હતી, પણ અત્યારે હાલમાં એમ કે નીચે જમીનમાં તમે આપો તો પણ આનું રિઝલ્ટ આવે, વાંધો ન આવતો. તો આ પણ તમે કદાચ આપી શકો. આનું પણ માપ 500 ગ્રામનું. પછી તમે જુઓ તો બાયરનું એલિયટ, તો આનું માપ 1 એકરે 250 ગ્રામ રાખવાનું, એટલે આપણે બહુ ખેતી ખર્ચ ન વધી જાય. જો 500 ગ્રામ કે હેવી ડોઝ નાખશું તો ખેતી ખર્ચ શું થશે? વધી જાય છે. એટલે ઉત્પાદન આપણું કદાચ આવે કે ના આવે, પણ ખેતી ખર્ચ તો આપણો વધવો ન જ જોઈએ. તો આને આપણે 1 એકરે 250 ગ્રામ આપણે આપવાનું મિત્રો. એ સિવાયનું તમે જુઓ તો અદામા કંપનીનું માસ્ટર કોપર સલ્ફેટ આવે. આને 1 એકરે 400 ગ્રામથી લઈને 500 ml, 400 ml થી લઈને 500 ml સુધી આપણે આને હેઠે આપણે પૈકી, એટલે કે આપણે જે છોડવા સુકાય છે એ પોટા મૂકીશ, બરોબર, એટલે તમને આઈડિયા હોય કે કઈ રીતના તમારે સુકાય છે. તો આને પણ આપણે એ માપથી આપવું. પછી તમે જુઓ તો થાયફેનેટ મિથાઇલ
થાઇફેનેટ મિથાલામાં તમે જો તો 70% આવે. તો આને પણ આપણે એક એકરે 500 ગ્રામ આપણે નીચે જમીનમાં આપણે આપી શકીએ. તો આને પણ આપણે કદાચ મેં આગળ જે બધાય કીધા એ બધાય નથી નાખવાના. આ ઓપ્શન ઈ નંબર હોય તો બીજું નંબર તો ત્રીજું એ રીતનું. પછી તમે જુઓ તો આ એલ કંપનીમાં સોફી આવે હતા. આમાં તમે જુઓ તો જે હેક્ઝાકોનાઝોલ અને કાર્બડિઝમ. હેક્ઝાકોનાઝોલ એટલે કે જે આપણે એને ક્વોન્ટા પ્લસ કહેવી અને કાર્બડિઝમ એટલે કે જે 22 આનું મિક્સમાં કોમ્બિનેશન આવે. તો આને પણ આપણે એક કરે 500 ml ડ્રિંચિંગ કરો, ડ્રીપમાં આપો અથવા તો અન્ય કોઈ પણ ખાતર સાથે આપો. આને પણ તમે આપી શકો. પછી તમે જુઓ તો આજે ધાનુકા કંપનીનું જેનેટ. તો આને તમે જુઓ તો થાઇફેનેટ મિથાઇલ અને કાસુકામાઇસિન. તો આને પણ આપણે એક એકરે 500 ml આપણે નીચે જમીનમાં આપીએ કે 400 થી 500 ml. પછી તમે જુઓ તો ઓઝોક્સ્ટ્રોબિન અને ટેબુકોનાઝોલની કોમ્બિનેશન વાળો એ પણ તમે વાપરી શકો. એ સિવાયનું તમે જુઓ તો ઓઝોક્સ્ટ્રોબિન અને ડાયફેનકોનાઝોલનું પણ કોમ્બિનેશન આવે, એ પણ તમે વાપરી શકો. એ સિવાયનું ટેબુ સલ્ફરનું પણ કોમ્બિનેશન આવે મિત્રો, તો એ પણ તમે વાપરી શકો. આ હતું આપણે જમીનમાં દેવાની વાત. યુરિયા એક એકરે 10 કિલો અથવા તો વધીને 15 કિલો. અને આજે મેં તમને જે કીધા એ બધી નહીં, કોઈ પણ એક સાથે જો સગવડ હોય પૈસાની તો ઓમકાનું ઝીંક પ્લસ અથવા તો સારી કંપનીનું ઝીંક આપો અને સાથે સલ્ફર પણ આપી દો. એટલે તમારે ડોઝ પૂરો થઈ જાય અને હું કુશિક જે છોડવો સુકાય છે એ તરત બંધ થઈ જાય છે, ઓછા થઈ જાય છે અથવા તો હાવ સ્ટોપ થઈ જાય છે. નવો નહીં કાપે, મોટું થઈ જાય વરિયર જેમ જેમ મોટી થઈ જાય પછી આ પ્રશ્ન નહીં રહે. પણ અત્યારે જ્યાં સુધી આવડી નહીં થાય ત્યાં સુધી પ્રશ્ન રહેશે. આવડી હશે ત્યાં સુધી તો પ્રશ્ન રહેશે, પણ જ્યાં સુધી આવડી નહીં થાય ત્યાં સુધી પ્રશ્ન મિત્રો વરિયાળીનો સુકારાનો રહેશે. હવે એ આપણે તમે જમીનમાં હેઠે આપી દીધું પીએચ સાથે. પછી 2 થી 3 દિવસ પછી પગઝલું થાય ત્યારે કઈ દવા વાપરવી તો તમને એ કહું. માનો કે આપણે સાપને હવે આપણે મેટાલક્ષીનો ઉપયોગ કરવાનો. તો આમાં પણ તમે જુઓ તો મેટાલક્ષી 35% WS, અમુકમાં તમે જુઓ તો WP આવતું હોય. તો નકરું જે WP આવે એમાં નકરું કોન્ટેક્ટ ફૂગનાશક હોય તો એ ઉપયોગ નહીં કરવાનો. આપણે સિસ્ટમિક જે ફૂગનાશક લખેલું હોય એ આપણે વાપરવાનું, બરોબર. હવે આ તમે જુઓ તો કાર્બડિઝમ મેન્કોઝેબ. તો કાર્બડિઝમ પાછું જે 22 એ સિસ્ટમિક આવે, પાછું જે મેન્કોઝેબ આવે એ કોન્ટેક્ટ જ્યારે આવે. તો આપણે જે ફૂગનાશક સ્પેશિયલ જે સિસ્ટમિક જે આવતું હોય બરોબર એ આપણે વાપરવાનું. તો એમાં તમે ઘણું આ જે માનો કે સોફિયા છે તો એક કપમાં 35 થી 40 ml નાખીને છંટકાવ તમે કરી શકો મિત્રો. ઉપર છંટકાવની વાત કરું. પછી આ તમે જુઓ તો માસ્ટર કોપ. તો આને પણ એક પંપમાં 35 થી 40 ml નાખીને આપણે છંટકાવ કરી શકીએ. પછી તમે આ જુઓ કાસુકામાં આ જે જેનેટ, તો આને પણ આપણે ઉપરથી છંટકાવ કરી શકીએ 25 થી 30 ml લઈ. પછી તમે આ જુઓ બાયરનું એલિયટ. તો બાયરનું જે એલિયટ થયું મિત્રો એમાં તમે જુઓ તો સિસ્ટમિક લખેલું છે બરોબર. અહીંયા પણ લખ્યું સિસ્ટમિક. આ સિસ્ટમિક જે લખેલું હોય સિસ્ટમિક ફંગીસાઇડ એનો તમે ઉપરથી સ્પ્રે કરો તો તમને લાભ વધારે મળે. બાકી નકરું જે કોન્ટેક્ટ ફૂગનાશક હોય તો ઉપરથી તમને લાભ ઓછો મળે, એનો તમને લાભ જમીનમાં આપવાથી તમને વધારે મળે. તો આ રીતના આપણે ફૂગનાશક મિત્રો વાપરવાના જેથી કરીને આપણી વરિયાળી સુકાય નહીં. પછી જેમ જેમ 0 માર્ક વરિયાળીમાં જેમ ટાઈમ આગળ આવતો જશે એમ આપણે વિડીયો મિત્રો બનાવતા જઈશું. તો બહુ આગળ વિડીયો નહીં લઈ જતા, વિડીયો અહીંયા હું પૂરો કરીશ. નમસ્કાર.